બાપુ સડી ગયા વંડી માં તો કિયા બાપુ એ કે અમે રામાનંદી છી બોલ ગોપાલ જુઓ આ ઘોડી કેટલી સુંદર છે. આવી મનહર ઘોડી તો કોઈ સ્થળે નહીં હોય. હા રતન, આ ઘોડી તો ખૂબ જ સુંદર છે, પરંતુ બેટા ઉત્તમ વસ્તુ તો શ્રી ઠાકોરજીને જ શોભે. આ ઘોડી તો પ્યારા પ્રભુ શ્રી ગોપાલલાલજીને જ લાયક છે. એ હવે તમારાથી ન રખાય. આ ઘોડી તો પ્રભુશ્રીને અર્પણ થઈ ચૂકી. એના પર હવે તમારાથી સવારી કરાય નહીં. માતા, આવી વગર વિચારી વાત શું કરો છો? આજ સુધી આટલી મહેનત કરી, નાનેથી મોટે કરી, તે આપી દેવી કેમ બની? આ ઘોડી મને અતિશય પ્રિય છે, પરંતુ જો એ પ્રભુ પ્રત્યે આપને પૂર્ણ સ્નેહ હોય તો 7 દિવસમાં પ્રભુને અહીં બોલાવી આ ઘોડી ભેટ કરો. પણ જો તે દરમિયાન પ્રભુ અહીં પધારી આ ઘોડી અંગીકાર નહીં કરે તો તેના પર હું સવારી કરીશ. 500 ગાંવ દૂર જઈને શ્રી ઠાકોરજીને 7 દિવસમાં પધરાવી લાવવા એ કેમ બની શકે? પરંતુ મારા પ્રભુશ્રીને પોતાના ભક્તો પ્યારા છે. પોતાના ભક્તો માટે કોઈ પણ કામ પ્રભુ વિના પરિશ્રમે કરી શકે છે. વળી ભગવતીની કાની વગર પ્રભુ પધારતા નથી, તેમ કાંઈ અંગીકાર પણ કરતા નથી. પ્રભુ ભગવતીના હૃદયના વાસી છે, માટે મારા વાલા ભગવતી કૃપા કરે તો જ આ કાર્ય નિર્વિઘ્ને થાય. કોઈ સેવક હાજર છે? આજ્ઞા મેઘાજી બા. બધા વૈષ્ણવને મહેલમાં પધારવાની વિનંતી કરો. જો આજ્ઞા મેઘાજી બા. લાગે છે મેઘાજીબા તરફથી કઈ જાહેરાત આવી છે. ચાલો ચાલો સાંભળીએ. ચાલો ચલો જઈએ. સાંભળો સાંભળો સાંભળો. મેઘાજીબાએ સર્વ વૈષ્ણવોને મહેલમાં પધારવાની વિનંતી કરી છે. લાગે છે કીર્તન કરવા બોલાવ્યા હશે. ના, કીર્તન નહીં હોય, જરૂર કોઈ અગત્યની જાહેરાત હશે. હે મારા વાલા વૈષ્ણવો, રતને હઠ લીધી છે કે 7 દિવસમાં પ્રભુ ગોકુળથી પધારે તો જ હું બધું ઘોડી શ્રી ઠાકોરજીને અર્પણ કરીશ. તો 500 ગાંવ દૂર જઈને ગોકુળથી શ્રી ઠાકોરજીને અહીં કોણ પધરાવી લાવશે? મારા વાલા ભગવતી આપની કૃપા હશે તો જ આ કાર્ય સરળ થશે. અગર 7 દિવસમાં પ્રભુ અહીં પધારી ઘોડી અંગીકાર નહીં કરે તો નદી કિનારે ચે ખડકીને બળી મરીશ અને ત્યાં સુધી અંદર જળ લઈશ નહીં. શું કરશું હવે? હવે 500 ગાંવ દૂર કોણ જશે? હા, હવે શ્રી ઠાકોરજીને કોણ પધારી લાવશે? હું જઈશ તેડવા. મેઘાજીબા, હું પ્રભુજીને તેડવા માટે જઈશ. ઠીક છે મોરારદાસ. આપ આજ્ઞા આપો તો હું વ્રજગોકુળની વાટે જવા માટે રવાના થાઉં. જરૂર તે દયાસિંધુને તેડીને જ આવીશ. થોભો મોરારદાસ, હું પ્રભુશ્રીને વિનંતી પત્ર આપું છું. રાઘવદાસ, આપ વિનંતી પત્ર લખી આપો. જો આજ્ઞા મેઘાજી બા. લ્યો મોરારદાસ, આ પત્ર પ્રભુને આપજો. આ પત્ર વાંચી અને આપ જેવા વૈષ્ણવની વિનંતી સાંભળી ઠાકોરજી જરૂર પધારશે. જો આજ્ઞા મેઘાજીબા.
આ પ્રસાદ છે. ગોકુળ તો અહીંથી ઘણું જ દૂર છે. રસ્તામાં આ પ્રસાદ લેજો અને મારા વાલા પ્રભુજીનું સ્મરણ કરજો. મને પૂર્ણ વિશ્વાસ છે કે આપ જરૂર પ્રભુશ્રીને તેડીને જ આવશો. અરે 6 દિવસ વીતી ગયા અને ખૂબ જ થાકી પણ ગયો છું. ચાલવાની શક્તિ પણ હવે મારામાં રહી જ નથી. હે પ્રભુ, હે ગોપાલલાલ, હે મારા વાલા, હવે હું શું કરું? લાવ, આ વૃક્ષ નીચે બેસી થોડો વિશ્રામ કરી લઉં. શ્રી ગોપાલ શરણમ મમ, શ્રી ગોપાલ શરણમ મમ, શ્રી ગોપાલ શરણમ મમ, શ્રી ગોપાલ શરણમ મમ, શ્રી ગોપાલ શરણમ મમ. હું ઠકરાડી ઘાટે પહોંચી ગયો છું. હે પ્રભુ, આપની લીલા અપરંપાર છે. આપ તો અંતર્યામી છો. હે પ્રભુ, આપ તો સૌના અંતરની જાણો છો. અરે મોરાર, આપ અત્યારે અહીંયા? શ્રી ગોપાલ શરણમ મમ, 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 શ્રી ગોપાલ શરણમ મમ. હે પ્રભુ, તમારો જ આધાર છે. તમે આવી મારી લાજ રાખજો. મને આપનામાં જ વિશ્વાસ છે. હવે વિલંબ કરશો નહીં. આ દાસી મહાસંકટમાં આવી પડી છે. અરે રે, આ કામ કેવી રીતે બનશે? મારા મનનો બધો ઉત્સાહ આપના આવ્યા વિના ક્યાંથી સફળ થાય? હે નાથ, હે પ્રભુ, હે મારા વાલા, ત્યાંના બધા કામકાજ છોડીને મારી સંભાળ લ્યો વાલા, મારી સંભાળ લ્યો. આપની આ દીનદાસીની વિનંતી સુણી ધ્યાનમાં લઈને એક પણ ખોટી થાશો નહીં. નહીં પધારો તો ફજેતી થશે, વળી આપની પણ અપકીર્તિ થશે. પ્રભુ પધાર્યા. જો તમને સુરકાના વનમાં પ્રભુશ્રીના દર્શન થાય તો તુરંત જ મને ખબર આપજો. અરે, આજ તો 7મો દિવસ છે. જો પ્રભુશ્રી આજ સાંજ સુધીમાં પધારે તો મારું કામ પાર પડે. પરંતુ જો પ્રભુશ્રી આ સાંજ સુધીમાં નહીં પધારે તો જરૂર આ દેહનો અંત લાવીશ વાલા, જરૂર આ દેહનો અંત લાવીશ. હે પ્રભુ, પધારો મારા વાલા, પધારો. મારી લાજ રાખજો વાલા, મારી લાજ રાખજો. પધારો મારા વાલા, પધારો, પધારો મારા વાલા. ઉઠો મોરારદાસ, ઉઠો.
પ્રભુ, આ વિનંતી પત્ર મેઘાજીબાએ આપ્યો છે. વાહ, કેવી ભક્તિ! ધન્ય છે મેઘાજી, ધન્ય છે. હું કેવળ શ્રદ્ધાથી કરેલી ભક્તિથી જ વશ થાઉં છું. મારા ભક્તો મને મારા પોતાના સ્વરૂપ કરતા પણ વિશેષ પ્રિય છે. મોરારદાસ, તમે ઘણા જ મોડા પધાર્યા. આજે સાંજે તો આપણે સિહોર પહોંચવું જ જોઈએ. સિહોર તો અહીંથી કોસો ગાવ દૂર છે, પરંતુ મને ખાતરી છે કે મારા ભગવદીના ભક્તિબળથી અને તમારી જેવા નિસ્વાર્થ ભગવદીની પ્રેમ દ્રષ્ટિથી આપણે જરૂર પહોંચીશું. અને જેણે પ્રભુથી વિશેષ કાંઈ માન્યું જ નથી અને જેમનું હૃદય ભક્તિ રસથી ભરપૂર છે, એવા પ્રેમ ગેલા મેઘાજીને હું જરૂર મળીશ. ખવાસ, રથ તૈયાર કરાવો. જો આજ્ઞા પ્રભુ. મોરારદાસ, તમે ઘણા થાકી ગયા છો. ઘણા દિવસ તમારી નિંદ્રા પણ પૂરી થઈ નથી. માટે તમે અહીં રથમાં સુખેથી નિંદ્રા લ્યો અને લાવો, હું રથ હાંકવા બેસું. જો આજ્ઞા પ્રભુ. ઉઠો મોરારદાસ, ઉઠો. જુઓ, આ કયું ગામ આવ્યું? અરે, આ તો સુરકાનું વન છે. હે પ્રભુ, આપની લીલા ન્યારી છે, તેનો પાર કોણ પામી શકે? હું જીવ છું, દોષથી ભરેલો છું. મારું શું ગજું? આપનાથી શું અજાણ્યું છે? આપ તો અંતર્યામી છો, ત્રણેય ભુવનના નાથ છો. હે કૃપાનિધાન, આપ તો સર્વ કરવા સમર્થ છો. આપના માટે કોઈ જ કાર્ય અશક્ય નથી. નેત્રના પલકારા માત્રમાં આપ ચાહો તેટલું કરી શકો છો. પ્રભુ, આપ રથમાં બિરાજો, રથ હું આંકું છું. હજી સુધી શ્રી ઠાકોરજી પધાર્યા નથી. હવે જે ખડકવાની આજ્ઞા આપો. મેઘાજીબા, મેઘાજીબા, મેં મોરારદાસને જોયા. અરે મોરારદાસ, તમે? મને તમારા પર પૂર્ણ વિશ્વાસ હતો કે તમે જરૂર ગોકુળથી સિયોર ઠાકોરજીને પધરાવી લાવશો. ધન્ય હો મોરારદાસ, ધન્ય હો, ધન્ય હો તમારી ભક્તિને. ધન્ય હો મોરારદાસ, ધન્ય હો, ધન્ય હો મોરારદાસ, ધન્ય હો. મેઘાજીબા, પ્રભુ શ્રી ગોપાલલાલજી પધાર્યા છે. માટે હવે બધા દુઃખ દૂર કરી સામૈયા કરી શ્રી ઠાકોરજીને પધરાવો, એટલે આપની ઈચ્છા પૂર્ણ થાય. અરે પ્રભુ શ્રી પધાર્યા છે, મારા વાલા શ્રી ગોપાલલાલ પધાર્યા છે. અરે પ્રભુ શ્રી પધાર્યા છે,
મારા વાલા શ્રી ગોપાલલાલ પધાર્યા છે. ચલો જલ્દી સામૈયાની તૈયારી કરીએ. ચલો વૈષ્ણવો, ચલો રતન, ચલો વૈષ્ણવો, સામૈયાની તૈયારી કરીએ. અરે પ્રભુજી પધાર્યા છે, મારા વાલા શ્રી ગોપાલલાલ પધાર્યા છે. અરે પ્રભુજી પધાર્યા છે, ચલો વૈષ્ણવો, ચલો સામૈયાની તૈયારી કરીએ.